ભાવનગર શહેરના રોડ રસ્તા બિસ્માર બનતા આમ આદમી પાર્ટી ભાવનગર શહેર સંગઠન દ્વારા નેશનલ જોઈન્ટ સેક્રેટરી રાજુભાઈ સોલંકી, પ્રદેશ ઉપાધ્યક્ષ ગિરધરભાઈ પડાયા, ભાવનગર શહેર પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલની ઉપસ્થિતિમાં ખાડામાં માટલામાં ભાજપના પોસ્ટર લગાડી અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો। આ વિરોધ પ્રદર્શન કાર્યક્રમમાં આરીફભાઈ શેખ, ડીએન મારુ, જગદીશભાઈ બોરીચા થોડી, મંગલદાદા, હરેશભાઈ સોલંકી, જયદીપ ખસિયા, જગદીશભાઈ બોકડવા, કમલેશભાઈ સોલંકી, અતિક બેલીમ, ઝુબેરભાઈ જોડાયા હતા। રિપોર્ટર મહેન્દ્રસિંહ સરવૈયા, કેબીસી ન્યૂઝ, ભાવનગર। દર્શક મિત્રો, કેબીસી ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સब्सक्राइब करो, बेल आइकन प्रेस करो જેથી આપને નોટિફિકેશન મળતી રહે। जब तक सूरज चांद रहेगा भारत माता की वंदे। મંગલ દાદા આમાં ભૂલી દીધી આપણે ભાજપી નાખી દીધું। સાંભળજો, ભાવનગરને ખાડા નગરી બનાવી દીધી ભાજપ છે। ભાવનગરને ખાડા નગરી બનાવી દીધી, ખાડા નગરી ભાજપે। હેલો, मैं खा लूंगा साइड में उभा दो, साइड में पब्लिक न तकलीफ।